ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા આજે ભારે હોબાળા વચ્ચે યોજાઈ હતી। સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર રજૂઆતો કરી રસ્તા, ગટર, સફાઈ અને પાણી જેવી સમસ્યાઓ અંગે સત્તાધારી પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ચર્ચા અને વિરોધ વચ્ચે શહેરના વિકાસલક્ષી અનેક મહત્વના ઠરાવો અને કામોને અંતે મંજૂરી આપવામાં આવી હતી। આમ સામાન્ય સભામાં એક તરફ વિરોધની ગરમી જોવા મળી તો બીજી તરફ વિકાસને પણ લીલી ઝંડી મળી હતી। પરંપરા રહી છે ભરૂચ નગરપાલિકાના અંદર સામાન્ય સભા હોય તો વિપક્ષના જે સવાલો હોય એના જવાબ ન આપવા અને ભાગી જવું। આજે પણ અમારા સાથી સભ્યોએ હિસાબના ઉપર વાર્ષિક હિસાબના ઉપર જે સવાલો પૂછ્યા, કેમ કે ઘણા બધા ગરબડ ગોટાળા છે વાર્ષિક હિસાબમાં, જ્યારે સવાલના જવાબ ન આપવા પડે એટલે એમને મેદાન છોડી દીધું। એની સાથે સાથે જે બે યુવાનોના દિવાલ પડવાના કારણે મૃત્યુ થયા, એક યુવાન રખડતા ઢોરના સાથે અથડાઈને મૃત્યુ પામ્યો, એવા યુવાનો માટેની આજે પ્રશ્ન હતા, એમને રજૂઆત હતી, શ્રદ્ધાંજલિ આપવા માટેની રજૂઆત હતી। આ બધા રજૂઆતો પણ એમને કહી શકાય કે સ્વીકારી ન હતી, પરંતુ એ માટે પણ અમારે ચર્ચા કરવી પડી લાંબી એમની સાથે, પછી એમણે શ્રદ્ધાંજલિ પાઠવી। એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચના પ્રાણ પ્રશ્નને વાચા આપવાનો આમનો કોઈ ઈરાદો નથી। ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારને કઈ રીતે પ્રોત્સાહન આપે, હિસાબોના પણ જવાબ ન આપવા, એટલે કેમ કે ભ્રષ્ટાચાર છે હિસાબમાં। ને આજે પુરવાર થયું છે કે ભારતીય જનતા પાર્ટીનું નામ ભાગેડુ જનતા પાર્ટી છે। આજ રોજ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા ભાજપ એટલે ભાગેડુ જનતા પાર્ટી। તો અમે રજૂઆત કરી કે ભાઈ અમારા વોર્ડ નંબર 8 ના સભામાં ત્રણ લોકો અકાળે મૃત્યુ થયા છે, હંમેશા મેદાન છોડી, એમાં બે લોકો બાપ દીકરા પ્રાણ પ્રશ્ન એવા કે જે દિવાલ પડતા જે જૂની 80 વર્ષ 100 વર્ષ જૂની દિવાલ હતી, એ બાબતે પણ જે ચર્ચા કરવાની પ્રસન્ન મિલની દિવાલ હતી, એની અંદર મૃત્યુ પામ્યા। ચર્ચા ન કરી। બીજો એક આશાસ્પદ દીકરો અમારા સરસ્વતીની ચાલની અંદર એની સાથે અમારા એસટી સમાજનો હતો, ચર્ચા કરી, કેમ કે ઘણા બધા મુદ્દા હતા એના અંદર, ભ્રષ્ટાચારની દુર્ગંધ આવતી હતી, એવા મુદ્દા પર અમે લોકો કર્યા। એટલે કે ભાઈ 2 મિનિટનું આ લોકોના મૃત્યુનો મલાજો રાખીને લોકોનો મૌન પાડો। અમે તમામ એજન્ડાની અમારા સાથી બેન કોપીને ઉડાવેલી છે, લીનાબેન આ બધાની રજૂઆત થી અમે રજૂઆત કરી। અમે આરસીએમ માં જઈશું, પ્રાદેશિક નગરપાલિકાના અમારા જ વોર્ડના સભ્ય ધનજીભાઈએ વિરોધ કર્યો અમારો હોય તો વિપક્ષ જવાબદાર કે ભાઈ એજન્ડામાં નથી પ્રશ્ન ઉઠાવ્યો, મોટનો મલાજો રાખવાનો હોય, 35 વર્ષથી બીજું એમના નામ આપો। ભાજપ મૃત્યુ જે 8 નંબરના વોર્ડમાં થયું છે એની અંદર નામ થોડા લખાવાના હોય, મોતની અંદર તમે નામ લખાવશો, એ બાબતે નામ લખવા માટે તો તમે એમના ઘેર જાઓ। નગરપાલિકાના ચોપડે ઓલરેડી મગજના દાખલા નીકળી ચૂક્યા, પ્રાદેશિક કમિશનમાં આ બાબતે રજૂઆત કરશે। પછી નામ લખાવવા શા માટે આગળ રાખો છો? ફક્ત ને ફક્ત તમારે એટલું નક્કી કરવાનું હોય કે આપણા વોર્ડના એક્સપાયર થયા ગયા, એવી લાગણી દર્શાવવાની જગ્યાએ ધનજીભાઈ અમારો વિરોધ ના કરવો જોઈએ। આ બેનના સમાજના હતા, એક્સપાયર થયા તે એક દીકરો, ધનજીભાઈના બી સમાજનો હતો એ દીકરો, અને એક એસટી સમાજનો હતો, આદિવાસી સમાજનો। જો પ્રમુખશ્રી જો મંજૂરી આપતા હોય તો એમને વિરોધ ના કરવો જોઈએ। અવાજ નહીં આવે એટલે સમાજ તો ગમે તે હોય, મેન તો માણસાઈ હોય। હલો 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 મોત થયું છે, માણસાઈનો મલાજો રાખવાનો હોય, બીજી કોઈ વાત ના હોય। સાથે જે આઇકોનિક રોડ જે હમણાં બનેલો છે કે જે 1 કરોડના ખર્ચે આ ભૂવો પડ્યો, ભૂવા પડનારની અંદર ત્યાં સ્થાનિક લોકો, સામાન્ય લોકો ત્યાં આગળ રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે। હલો જે લોકો પતંગનો ધંધો કરે, ધંધો કરે, હાયરાનો ધંધો કરે, સિઝન વાઇઝ સિઝનેબલ ધંધો કરવા વાળા લોકો છે, ત્યાં આગળ આઇકોનિક રોડ પર જે ભૂવો પડ્યો હજુ બી રિપેર થયો નથી। એટલે મારી તંત્રને નમ્ર વિનંતી કે જલ્દી એને રિપેર કરાવે। આવનાર દિવસોમાં તહેવાર આવે છે, શ્રાવણ મહિનો આવે છે, અને એ ભૂવો ભ્રષ્ટાચારી ભૂવો છે। આટલું મોટું કામ હતું ને એની અંદર કયા લોકોની રોજગારી, લોકોના વાહન અવર જવર થવાની તકલીફ થી માંડી ને સવારે જે નોકરી પર જતા હોય એ બેરિકેડ ની અંદર અથડાશે તો જવાબદારી કોની? એવી તંત્ર જલ્દી રિપેર કરાવે એવી મારી વિનંતી। ભાગેડુ જનતા પાર્ટી એ પણ ખરું ને, સામાન્ય સભાની અંદર છેલ્લે એ લોકોએ ભાગી ગયા, અમારા મુદ્દા સાંભળ્યા વગર ભાગી ગયા। ભ્રષ્ટાચારને છુપાવવા માટે ભાગી ગયા। અમે એમને નમ્ર વિનંતી કરી કે આ પ્રજાના પ્રશ્ન છે ભાઈ, પ્રજાના પૈસાનો હિસાબ છે, લોકોના પૈસાનો હિસાબ છે, ટેક્સેબલ લોકોનો હિસાબ છે। જે લોકો નળ વેરો, ગટર વેરો, લાઇટ વેરો, સફાઈ વેરો, વ્યવસાય વેરો જે ભરે છે એ પૈસા આપણે કઈ વાપરેલા છે, અમે હિસાબ
એ બંને તંત્ર પાસે નતો માંગ્યો. અમે માંગેલો ફક્ત ને ફક્ત ચીફ ઓફિસર પાસે. પણ ચીફ ઓફિસરનું ઉપરાળું લઈ અને એ લોકોએ આજે એમને પુરવાર કરી બતાવ્યું છે. સભા દરખાસ્ત કરી એમને મેદાન છોડી અને દીધું છે. સભા પૂરી કરીને આજે જતા રહ્યા. વિરોધ કરતા આની સામે એજન્ડાના મુદ્દાને અમે 258 ની અંદર આવેલી છે અને જે એમને કીધું આગળના જે અધિકારી કે તમે છે ચર્ચા નહીં કરો તો SMC ની અંદર આવનારા દિવસો જઈશું પ્રાદેશિક કમિશનરને અને પણ રજૂઆત બનશે. કરીશું. ભરૂચની આની અંદર જનતા જ્યારે કોર્ટમાં પોતાના છેક સુધી પ્રાણ લડીશું કે પ્રશ્ન પ્રજાનો માટે પૈસો રોજે રોજ એનો કહી પૈસો શકાય જે કે નથી કોઈ નગરપાલિકાના ખાતે કંપનીનો ધક્કા ખાઈ પૈસો.